નમસ્કાર। સિદ્ધપુર તાલુકાના એક ગામમાં એક વિધવા સાથે એક રિક્ષા ચાલક યુવાને 6 મહિના સુધી બળજબરીપૂર્વક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું છે, જેથી આ મહિલા ગર્ભવતી બનતા 2 દિવસ પૂર્વે સિદ્ધપુરની સરકારી હોસ્પિટલમાં તેને દીકરીને જન્મ આપતા ચોંકી ઉઠેલા તેના સંબંધીઓએ મહિલાની પૂછપરછ કરતા કુટુંબીઓએ આ કૃત્ય આચરનાર યુવાનના પરિવારજનોને મળ્યા ને જાણકારી આપીને બાબતને લઈ મહિલા અને યુવાન વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી। આ મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા અપેક્ષ મુજબ મહિલાના પતિનું 2 વર્ષ પહેલા પૂર્વ અવસાન થયું હતું। ત્યારે એક રિક્ષા ચાલક યુવાનની રિક્ષામાં સિદ્ધપુર જઈ રહી હતી, તે દરમિયાન તેની સાથે કઈ સંબંધ થયો, પ્રેમ સંબંધ બંધાણો તે મહિલાએ અવારનવાર દુષ્કર્મ બાંધવામાં આરોપમાં તેની ધરપકડ પોલીસે કરી લીધી છે અને હાલમાં ધમકી આપતો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ કરતો હતો તેવા સમાચાર આ મહિલા દ્વારા તેના પર આરોપ લગાડવામાં આવ્યા છે। આ ધમકી પણ આપતો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે સંબંધ બાંધતો હતો। મહિલાના બાળકને જન્મ આપતા પરિવારજનો, આખું ગામ મિત્રો ચોંકી ગયું હતું। આ સિદ્ધપુરમાં જે રિક્ષા ચાલકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે તે ઘટના જે બની છે, ખરેખર આ ચોંકાવનારી ઘટના બની છે। તેના વિશે તમારે કાંઈ પણ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો, અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરજો। જય હિન્દ, જય ભારત મિત્રો।